નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઢુડાકુવા ગામે ખૂનની કોશિશ કરવાના હુમલાના બનાવમાં 24 કલાકમાં 3 આરોપીઓ સુધી પકડી પાડતી બોરસદ પોલીસ। તારીખ 14/1/2025ના રોજ ઢુડાકુવા ગામે જલારામ કોલોની ખાતે ઉત્તરાયણના દિવસે પતંગની દોરી મોટરસાઇકલ ચાલકને વાગવાનો બનાવ બનેલ છે, જે બાબતે પ્રકાશભાઈ ઉર્ફે ભોલો, હરમનભાઈ પરમાર મોટરસાઇકલ અને ચિરાગભાઈ વિનુભાઈ રાઠોડ પતંગ ચગાવનાર વચ્ચે ઝઘડો થયેલી બાબત। ત્યારબાદ પ્રકાશભાઈ ત્યાંથી નીકળી ગયેલા અને થોડીવાર પછી તેની સાથે તેના મળતિયાઓ લઈને આવેલા અને રતિલાલભાઈ ઉર્ફે લાલજીભાઈ ડાયાભાઈ પરમારના 82 વર્ષના વૃદ્ધ કાશીબેન મોહનભાઈ નાથાભાઈ રાઠોડને ધક્કો મારીને નીચે પાડી દીધા, જેમાં વૃદ્ધ કાશીબેનને આંખ પાસે વાગેલું। તે દરમિયાન તેમના પૌત્ર ચિરાગભાઈ પરમાર આવી જતા તેઓને ભરતભાઈ પ્રકાશભાઈ પરમારના હોય સાયકલની ચેનથી માથા પર અને હાથ પર મારેલું અને કહેલું કે આજે તને જાનથી મારી નાખીશું, અહીંથી તું જતો રહે। ત્યારબાદ પ્રશાંતભાઈ પ્રકાશભાઈ પરમારના ચિરાગને પથ્થર મારવા જતા ચિરાગને બચાવવા તેમની પત્ની ભાવનાબેન વચ્ચે આવી જતા તેમને માથામાં પથ્થર વાગતા બેભાન થયેલા। ત્યાંથી તાત્કાલિક ખાનગી વાહન લઈ પરિવાર સભ્યો સાથે ભાવનાબેનને શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે આઈસીયુમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે। જે બનાવને અનુસંધાને તાત્કાલિક ધોરણે શ્રીજી જસાની પોલીસ અધ્યક્ષ સાહેબ આણંદ જિલ્લાને પીકેરા નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી પેટલાદ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે ડી.આર. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનના હોય ભાવનાબેનની શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે મુલાકાત કરી ફરજ ઉપર ડૉક્ટરશ્રીને ભાવનાબેનની ઈજા વિશે પૂછતા ડૉક્ટરશ્રીએ જણાવેલ કે પ્રાથમિક સારવાર દરમિયાન ભાવનાબેનને કોઈ બોથડ પદાર્થથી માથાના ભાગે ઘા વાગેલ છે, જેના કારણે માથાની અંદરના ભાગે લોહી ગંટાઈ ગયેલ છે। તેને અસરથી બ્રેઇન હેમરેજ થવાના કારણે બેભાન અવસ્થામાં છે। હાલ ભાવનાબેનની સ્થિતિ નાજુક છે, તેઓને આઈસીયુમાં સારવારમાં રાખવામાં આવેલ છે। જે અનુસંધાનને ગુનાની ગંભીરતા સમજીને ભાવનાબેનના પતિ ચિરાગભાઈના હોય એ નામજોગ 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લઈ આરોપીઓ પકડવા 2 ટીમો બનાવી શોધખોળ ચાલુ કરવામાં આવી, જેમાં 3 આરોપીઓ પકડી પાડેલ છે અને પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પકડાયેલ આરોપીઓના નામ: 1. પ્રકાશભાઈ ઉર્ફે ભોલો, હરમનભાઈ પરમાર, ભરતભાઈ પ્રકાશભાઈ પરમાર, પ્રશાંત પ્રકાશભાઈ ઉર્ફે ભોલો હરમનભાઈ પરમાર, રહે ઢુડાકુવા, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ। પકડાવાનો બાકી આરોપીનું નામ રતિલાલ ઉર્ફે લાલજીભાઈ ડાયાભાઈ પરમાર, રહે ઢુડાકુવા, બોરસદ, જિલ્લો આણંદ। કામગીરી કરનાર ટીમ: ડી.આર. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર, હેમંતકુમાર પવનસિંહ એએસઆઈ બક્કલ નંબર 522, કિરણભાઈ દેવાભાઈ એએસઆઈ બક્કલ નંબર 906, કેતનભાઈ મફતભાઈ હેડ કોન્સ્ટેબલ બક્કલ નંબર 832, દિલીપભાઈ ગુલાબચંદ્ર હેડ કોન્સ્ટેબલ બક્કલ નંબર 100 ડ્રાઈવર, અજયભાઈ વાલજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ બક્કલ નંબર 771, પ્રદ્યુમનસિંહ હમીરસિંહ પોલીસ કોન્સ્ટેબલ બક્કલ નંબર 48 ડ્રાઈવર। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજ યુસુફભાઈ।